નમસ્કાર મિત્રો, હું છું વિશુ સોલંકી। અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 31 ડિસેમ્બરના દિવસે ભગવતી પાર્ટી પ્લોટ તથા ઓડ નગરપાલિકા ખાતે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડોનેટ લાઈફ સંસ્થાના અને તેના સ્થાપક નિલેશભાઈ માંડલેવાલા દ્વારા છેલ્લા 20 વર્ષથી અંગદાન અંગે જાગૃતતા ફેલાવવાનું અને બ્રેન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવે છે અને બ્રેન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનું કાર્યમાં કેવી રીતે સહભાગી બનવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે। આજના કાર્યક્રમમાં ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ તેમજ સેવાભાવી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ડોનેટ લાઈફ સંસ્થાના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની જાગૃતતા ફેલાવવાનો હતો। આ કાર્યક્રમમાં ડોનેટ લાઈફના સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે અંગદાન વિશે સૌને વિસ્તૃત માહિતી આપી અને સૌને જાગૃતતા તરફ ધ્યાન દોર્યું। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ। काहे को घबराए करम पम धारा जो बहती है मिलके रहती है। बहती धारा बन जा फिर दुनिया से दो, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे को। ला 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 ला। पर्दे के पीछे बैठी सांवल गोरी, थाम के तेरे मेरे मन की डोरी। पर्दे के पीछे बैठी सांवल गोरी, थाम के तेरे मेरे मन की डोरी। ये डोरी ना छूटे, ये बंधन ना टूटे, भोर होने वाली है अब रहना है थोड़ी। करम तम सर को झुकाए तू बैठा क्या है यार, गोरी से नैना जोड़ फिर दुनिया से दो, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे। ભગવાને આપણને આ ધરતી પર મોકલ્યા છે, જે સારા કામ કરશે ભગવાન એ રીતે એને ફળ આપવાના છે। અંગદાન એક બહુ મહામોટું દાન છે। છેલ્લા 15 દિવસથી અમે વિદ્યાનગર, આણંદ, બધી કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં છોકરાઓને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું। અમારી સંસ્થા સુરત ડોનેટ લાઈફ આને માટે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહી છે। અત્યાર સુધીમાં અમારી સંસ્થા તરફથી 516 કિડની, 225 લીવર, 55 હાર્ટ, 9 પેન્ક્રિયાસ
5 હાથ અને 409 આંખોનું દાન અત્યાર સુધી અમારી સંસ્થાએ કર્યું છે. 162 एंड बट तभी मैंने हिम्मत नहीं हारी. मैं लोगों को मोटिवेट करती थी, अपनी सारी एक्टिविटीज़ करती थी, डांस करती थी, हर दिन कुछ ना कुछ ऐसी चीज़ करती थी जिससे मैं खुश हूँ एंड अपना कॉन्फिडेंस रखती थी. बट मेरे पास एक ऐसी चीज़ नहीं थी जिससे मैं मतलब एक न्यू रीज़न नहीं था मेरे पास जिससे मैं एकदम खुश हो जाऊँ या जिससे मेरा मॉरल अप हो जाए. मुझे हार्ट ट्रांसप्लांट के बारे में पता चला. मैं बहुत सारे हॉस्पिटल्स गई थी एंड लेकिन मुझे बहुत नेगेटिव रिस्पॉन्स मिलता था कि नहीं हो पाएगा बिकॉज एल्बो के ऊपर लेवल है मेरा एम्पुटेट हुआ हुआ और अंडर 18 मैनी रीजन्स वर देयर. लेकिन मुझे वो दिन याद है कि एक दिन डॉक्टर निलेश साहब का एक मेरे पास मैसेज आया कि वी कैन ट्राई फॉर हार्ट ट्रांसप्लांट एंड लेट्स मीट. वो मेरे लाइफ का लकीएस्ट. આપણે ધર્મની વાત કરીએ તો આ ધરતી ઉપર પહેલામાં પહેલું જ અંગનું પ્રત્યારોપણ ગણપતિ દાદા ઉપર થયું છે. દધીચી ઋષિએ એમના હાડકા રાક્ષસો સામે લડવા માટે હથિયાર માટે આપ્યા છે. આપણો ધર્મ તો દાન કરવાનું જ આપણને શીખવાડે છે. કોઈ પણ ધર્મમાં એવું કહેવામાં આવ્યું નથી કે અંગ દાન થાય નહીં. એવી જ રીતે અંધશ્રદ્ધા છે. આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે જો આપણી આંખો કાઢી લઈએ તો મને સ્વર્ગનો રસ્તો દેખાય નહીં. આત્મા અજર અને અમર છે. આત્મા એક વખત ચાલી ગયો પછી જે આપણી પાસે બચે છે એ ખોડિયું જ છે. એને આપણે અગ્નિ સંસ્કાર કરીએ કે દાટી દઈએ તો એ અંગો કોઈને કામ આવે નહીં. એના બદલે આપણા અંગોની સ્વર્ગમાં જરૂર નથી, આપણા અંગોની જરૂર પૃથ્વી ઉપર છે. એવી જ રીતે અંદર આણંદ જિલ્લો 25મા નંબરે હતો. અમે આ મુહિમ ચાલુ કરી. લેડીઝ વિંગે બી ગામમાં ઘરે ઘરે ફરીને પ્રચાર કર્યો. આજે આણંદ તાલુકો 3જા નંબર પર આવી ગયો છે. અને જો તમારા લોકોનો હજુ વધારે સહકાર હોય, આપણી ગામની વસ્તી 20,000 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ આની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે. તો વધારેમાં વધારે રજીસ્ટ્રેશન કરાવો. મોદી સાહેબને આપણે જણાવીએ કે અમારો આણંદ જિલ્લો આજે 1 નંબર પર આવ્યો છે.